ગુનેગાર હતા એ બહાર રખડે છે ને એકને પૂર્યો છે ને બીજા બહાર આટા મારશે અને ગાંઠનો જ મારી ઉપર કેસ કર્યો છોકરા બાબત. બે દીકરી દીકરો બે છે મારા છોકરાને. હું તમારી ઉપર કેસ કર્યો? અત્યારે કીધું કે હા મારા છોકરા કે લઈ ગયા છે એમને ફોન આવીને છોકરા લઈ ગયા. હા મારા છોકરાનું 6 તારીખે એને મર્ડર કરી નાખ્યું છે સાહેબ. કોણ બોલો તમે? રંજનબેન. રંજનબેન ક્યાંથી? હા રાજકોટ થી. રાજકોટ થી. બોલો રંજનબેન. યુવરાજનગર માંથી યુવરાજનગર માંથી મારા ફેરી નાકેથી મારા છોકરાને લઈ ગયા 6 તારીખે. મારી વહુને કોકને લફરું હતું ને એમાં મર્ડર કરાવી નાખ્યું છે. અમને કોઈ જવાબ કઈ દેતા નથી. કોણ જવાબ નથી દેતા? પોલીસમાં ને એમાં ને એ તોય આજથી કેટલા સબૂત છે પણ એ લોકો એમ કે લઈ ગયા બિહારી માર્યો તો એમ કે છે કે કાંઈ માર્યો નથી ને એમના કોઈ જોવાય નથી આવ્યા પોલીસ કે કાંઈ નહીં કઈ કાર્યવાહી ન કરી. એકને જ પૂર્યો ને બીજાને કોઈને પૂર્યાય નહીં. અમે જેટલી લખાયું હતું ને એ પ્રમાણે લખ્યું નહીં અમારી કાર્યવાહી. કોણે? પોલીસ વાળાએ નોટ લખ્યું? હા ઘટના સ્થળે પોલીસ આવી હતી? મૃત્યુ થયું ના આવી હતી પણ જ્યાં શેરીમાં લઈ ગયા ને મારા છોકરાને જીવતો હતો ને લઈ ગયા ને ઉપાડી ગયા ને ના નો આવી ચેક કરવાય ન હોય કે પૂછવાય ન આવી કોઈ માણસને. તમે કીધું તું તમારા છોકરાને ઉપાડી ગયા તમે કીધું તું કે મારા છોકરાનું કિડનેપિંગ કર્યું અપહરણ કર્યું છે એમ? હા કીધું તું તો એ ન માનવા દીધું પોલીસ વાળાએ. હા શું કીધું પોલીસ વાળાએ? પોલીસ વાળાએ કે કાંઈ કીધું જ નહીં અમને એ બાબતનું. ચેક કરીને કે એને કીધું તમારું સાંભળે જ નહીં કોઈ વસ્તુ. હજી કેટલા 20 દી થયા ગયા 6 તારીખે પાણીમાંથી 24 કલાક તો લાશ ઈ લોકો ઓલી બોલાવી લીધી. ઓલી શું કે ટીમ આવી આખી બોલાવી લીધી. ઈ લોકો ગોઈતો ને પછી 7 વાગે છોકરાની હાહુનો મારા છોકરાની સાસુનો ફોન આવ્યો છોકરાને પાણી નાખી દીધો મારીને. તો એ લોકો પછી મારી વેવાણી. એટલે તમારી વેવાણીને નાખી દીધો કે કોણે નાખી દીધો? એનો ફોન આવ્યો મારી વેવાણી એના માસીના છોકરા મારી વહુને લફરું હતું ને સ્વતંત્ર રહીશું બધું વિડિયા બધું અમારી આગળ પડ્યું છે તો આ લોકો માનતા નથી પોલીસ વાળા. બરોબર. ફરિયાદ તમારે લેતા નથી? ફરિયાદ તો લીધી પણ આ બોધી કરી નાખી હાવ. બરોબર. ગુનેગાર હતા એ બહાર રખડે છે ને એકને પૂર્યો છે ને બીજા બહાર આટા મારશે અને ગાંઠનો જ મારી ઉપર કેસ કર્યો છોકરા બાબત. બે દીકરી દીકરો બે છે મારા છોકરાને. હું તમારી ઉપર કેસ કર્યો? અત્યારે કીધું કે હા મારા છોકરા કે લઈ ગયા છે એમને ફોન આવીને છોકરા લઈ ગયા. મારા છોકરાને લાશ પડી હતી છોકરા એને લઈ આવ્યા કરે 24 નો જોઈને કાર્યવાહી કરવા છોકરા. એટલે મેં લઈ મારી પર આજ કેસ કર્યો તો પોલીસ વાળા મને કે તમે જામીન પર છૂટ તો મને એમ કીધું ગાંઠી. તમારા છોકરા છે? તમારા છોકરા કેટલા છે? મારે તો 2 દીકરા હતા એક મારી નાખ્યો અને હવે એક રહ્યો. બરોબર. મરી ગયો ને એને એક દીકરી દીકરો 2 છે જે મરી ગયો મારો મોટો છોકરો. તમે લગ્ન કર્યા હતા કે લવ મેરેજ કરીને લાવ્યો હતો? એને લવ મેરેજ કર્યા હતા. લવ મેરેજ કર્યા હતા? હા. તમે કયા સમાજમાંથી છો? કોળી સમાજ. તમે કોળી સમાજમાં? બરોબર. સામે વાળી એ જે છોકરી છે હા એ કયા સમાજની હતી? એ કોળીની. બરોબર. તો હવે તમારા છોકરાને કેટલી તારીખે મારી નાખ્યો? 7 તારીખે એને બેન કરી આખી 6 તારીખે લાશ પાણીમાં પડી છે. એટલે પાણીમાં એને કઈ સુસાઇડ નોટમાં એવું લખ્યું છે કે હું આ રીતે લખ્યું? ના ઈ લોકોએ લખ્યું પોલીસ વાળા. એને કોઈ લખ્યું નથી મારા છોકરાએ. પોલીસ વાળાએ માનવા ન દીધું. માર્યો એને ઓલી કે હાંગડી કેવાય એ મારી હતી માથામાં ધોકો માર્યો તો એ નાકડે બધું. ઈ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા તમારે? પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યા? પોસ્ટમોર્ટમ રિપોર્ટ તો કર્યા હતા એમાં કઈ મને ખબર નથી પડતી. જે મોટો પીએમ ફોરેન્સિક રિપોર્ટ હોય ને તમારા જિલ્લામાં જાય ને એ ફોરેન્સિક રિપોર્ટ આવે એની ઉપર ફરિયાદ લે. હા એટલે ઈ એક બાકી છે બીજું તો. હા પણ એના આધારે ખબર પડશે કે કેટલા દિવસ છે રિપોર્ટ આવી જાય? 15 દિવસમાં આવી જાય? ના નથી આવ્યા હમણાં. કેટલા મહિનો થાય છે આમને કેટલા 20 દિવસ. 6 તારીખે બનાવ બન્યો હતો. મહિનો થાય કાલ 6 તારીખે તો આવી જાય એનું સબૂત બધું જડી જાય. ના કાંઈ નથી આ લોકો કરતા. અમને કેવી ને સાહેબ જવાબ કોઈ દેતા અને મારા ઘરવાળા નથી કોઈ. એ ગુજરી ગયા. તમારું નામ શું છે બેન? આખું બોલો લખાવો. હાલો તમારો કેસ લઈ લઈએ. રંજનબેન ભરતભાઈ રાઠોડ. રંજનબેન ભરતભાઈ રાઠોડ. હા. ગામ બોલો. ગામ અમારું જૂનું ગામ છે રામપરા. રામપરા રાજ. તાલુકો કેવું લાગે? સુરેન્દ્રનગર. હે? એટલે આમ ચોટીલા સુરેન્દ્રનગર તો અમે રીવી રાજકોટ અત્યારે. મારી વાત સાંભળો. તાલુકો કેવો લાગે તમારો? ચોટીલા. જિલ્લો? સુરેન્દ્રનગર. બરોબર. હવે તમારા દીકરાનું નામ શું છે માડી? તમારા દીકરાનું નામ શું છે જે આમ મર્ડર થઈ ગયો? વિપુલ.
ડબલ નો બોલો, એક જ બોલજો ભાઈ. હા વિપુલભાઈ. હા. હા. એ તમારા દીકરાના ધર્મપત્ની નામ શું છે? પાયલ પાયલબેન. પાયલબેન ક્યાં ગામના છે? એ ગંજીવાડાની હા, ક્યાંના? ગંજીવાડાની રાજકોટની. ગંજીવાડા. હા. એને કેમાં પ્રેમ થયેલો છે? એને તો ઈ પ્રેમ બે એકાબીજા જાતા હશે, પ્રેમ થઈ જાય પછી આ કે મારે પાડે ઘરમાં આવવું છે. કામ કરતા હતા હારે કઈ એવું કઈ હતું? હા અરે કામ કરતા હતા તી કે મારે તારા ઘરમાં આવું છે ને અહીંયા આવવા હાટુ બાઈ ફિનાઇલ હોત ને પી ગઈ હતી પેલા. બરોબર. અમારા ઘરમાં આવવા હાટુ. બરોબર. ફિનાઇલ પી ગઈ પછી આવી ગઈ. કેટલા વર્ષથી તમારા છોકરાએ લવ મેરેજ કરેલા હતા? કેટલા ટાઈમ થી? લવ મેરેજ તો 5 વર્ષ થયા છે હો, 5-6 વર્ષ. 5 વર્ષ. બરોબર. હા, હવે 5-6 એ જે વર્ષ છે મારી વાત સાંભળો, આ કઈ પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ છે તમારી બેન અત્યારે? ઉડકા હાજી ડેમ ચોકડી. કઈ વડકા? ઉડકા હાજી ડેમ ગણાય. હાજી ડેમ. હા હાજી ડેમ ગણાય. હાજી ડેમ. અહીંયા પીએસઆઈ કોણ છે? પીએસઆઈ તો પટેલ પટારિયા સાહેબ. એ પટેલ સાહેબ છે પીએસઆઈ. હા. ઈ તો પીઆઈ હી. હા પીએ પટેલ એના હાથમાં મોટો કેસ એમાં એના હાથમાં છે પછી આનામાં આવે. બરોબર. તમે ડબલ નો બોલો ભાઈ, એક બોલો ને ભાઈ. ડબલ બોલો ને એમ બોલો મને. એટલે તમે પીએસઆઈ છે પટેલ સાહેબ છે. પટેલ સાહેબ એનો નંબર છે તમારી પાસે? ના પટારિયા સાહેબ ને છે જે અત્યારે છે. આ જે ઘટના તમારા દીકરાનું મર્ડર થયું છે એ તમારો દીકરો સુસાઇડ કરી લીધું ઓલામાં જે પાણીમાં પડી ગયો ને, કઈ નદીમાં પડી ગયો તો? એમાં ઈ જે માર્યો ને વ્યક્તિ ઉપાડી ગયો ને એના ઘરની પડખે. કઈ શું નદી છે? સાગરનગર. સાગરનગર. હા સાગરનગર એના ઘરનું નામ સાગરનગર, જે લઈ ગયો બનાવ બીનો ને સાગરનગર. આ જે વ્યક્તિ મારવા વાળો છે એની ઉપર તમે ફરિયાદ કરાવી છે, હા એ વ્યક્તિ કયા સમાજનો છે? એ કોળીનો જ છે, એનો માસીનો છોકરો મારા વહુનો. તો એને મારવાનું કારણ શું એમ? ઈ આને બાઈએ કીધું ને કે પછી મારે ઘરમાં દઈ જવું છે, તું આને કર નાખ માર. હા. અને પેલા ઈ એકાબીજા બધા આવ્યા જ હતા. આમાં પકડ્યો કોને મર્ડર કેસ ની અંદર? કિશન ને એકને પકડ્યો. કિશન ને એમાં શું સંડોવણીમાં કઈ રીતનો છે? એને શું લેવા દેવા હતા આમાં કેસમાં? એને ઈ સલામણી થી માર્યો, કાવતરું આખું સાવતરું રસી. બરોબર. આ લોકો મારે આગળ વિડિયા હોત ને પીડ્યા છે. અરે મારે એવા વિડિયા છે? હા મારે નહીં, ઓલા બે ના ફોટા બથોડાના ભર્યા ને એ વિડીયો છે મારી આગળ. બરોબર. એને આડા સંબંધ હોવાના કારણે આને ઓલું કર્યું છે, મારી નાખી દીધો. ઓલા એ લોકો માર નાખ્યો કે ટીમ બોલાવી પછી એમને કીધી જે મારનારું ઘર નડ્યું ને બાજુમાં જ મારા છોકરાને નાખી દીધો એ લોકોએ. બરોબર. ટીમ બોલાવીને માર્યો તમારા છોકરાને? ટીમ તો કાઢવામાં બોલે છે, ઉડિયાવાળા આવે ને. હા. હવે ઈ કઈ વાંધો તમારો વિડીયો વાયરલ થાય છે રંજનબેન, તમારી મંજૂર છે ને? આપણે પોલીસ સાહેબ ને વાત કરીએ કે આમાં ક્યાં પહોંચ્યું છે, કઈ રીતનું છે. નગર પછી તમારે કોર્ટમાં અરજી કરવી પડશે, કેમ કે આનો તમને જવાબ નથી મળ્યો. તમારો છોકરો ડેડ થઈ ગયો છે, એનો જવાબ તો તમને જોઈએ ને. હા મારે 20 વર્ષે મારે ધણીએ નથી, કોઈ દોડાદોડી કરે એવું નથી. તમારા છોકરાની ઉંમર કેટલી હતી? 26 વર્ષ. 26 વર્ષ. હા હા નાનો બાળક છે, 2 દીકરી દીકરો છે. નશો બશો કઈ કરતો? દારૂ બારૂ પીતો કઈ? એટલે દારૂ એ લોકો પાઈ દીધો, નશો નતો કરતો પણ એ લોકો પાણી દારૂ પાય ને પછી હાથ પગ માર્યો, હાથમાં પગમાં પછી પાણી નાખી દીધો. સમજ્યા? તમને એવી પાકી માહિતી છે કે આણે જ કર્યું છે એમ? હા હા એને જ મને ખબર જ છે. આખો લતો નાનો કેસ કે મારેલો છે છોકરાને, એના સબૂત હોત નહીં છે. પણ મારેલો છે તો તમે એને પોલીસ સ્ટેશનમાં લખાયું કે આ વ્યક્તિ ઉપર આણે મારેલો છે એમ, એવું તમે લખાયું? હા સબૂત હતું. હા સબૂત મને ખબર જ છે. અમારે ગિરી અદાણી તલવાર લઈને આવ્યો તો, મારવા આવ્યો તો, પીપેર કેટલા હુમલા કરેલા છે, વવે કરાવેલા છે, જો ગિલ્લન ચોકડીએ કરાવ્યો તો, હાજી ડેમ હુમલો કરાવ્યો તો, બધું મારી તો પ્રૂફ. બધો એક જ વ્યક્તિ હુમલો કરતો કે અલગ અલગ હુમલા કરતા લોકો? અલગ અલગ બધા કરતા હતા, પણ વહુ કરાવતી હતી બધા હુમલા. હું નામ? પાયલબેન. હા પાયલ. એટલે એનું નામે એફઆઈઆર માં લખ્યું છે, માનું નામ બધાયનું, એનો હાડો એ બધા એવું કરાવતા હતા. સમજ્યા? બરોબર. પણ પોલીસ મને કાંઈ જવાબ નથી દેતી. માને કે બોલો તો સાહેબ નો નંબર બોલો તો. શું નામ છે સાહેબ નું? પટેલ સાહેબ એનું નામ. પટેલ સાહેબ. હા પટેલ, પીએસઆઈ પટેલ છે ને ઓલે ઈથી નીચે આવે ને. પણ એ પીએસઆઈ નંબર બોલો ને. પીએસઆઈ નંબર અમને નથી આપ્યા. તો કોનો નંબર છે તમારી પાસે? જમાદાર નો છે? ઓલા પટારિયા સાહેબ નો છે. બોલો પટારિયા સાહેબ નો નંબર. એ સાહેબે શું કીધું કે તેને ગમે તેને કિશન એના કોઈ હાલે છે, ખાતું હોય છે ને એ થાય છે. મને એમ કીધું આ સાહેબ નો નંબર દઉં ને. હા મારી વાત સાંભળો. આ જે છોકરો મારવા વાળો છે એ તમે ફરિયાદ નામ લખાયું છે એફઆઈઆર માં, એ કોણ કોણ એનું નામ બોલો તો? એમાં કિશન સોલંકી. કિશન સોલંકી. હા એને જેલમાં લઈ ગયા છે, એકને બીજા નથી પૂર્યા છે. કિશન સોલંકી 302 નો ગુનેગાર બન્યો ને? હા એ એક કરી લીધું. 302 ની કલમ લગાડી, 108 કલમ ખાલી લગાડી. 302 લાગે મર્ડર કેસમાં.
ના ન લગાડી. અને મને કીધું જ્યાં જાવું ના જાવ, તમે દિલ્હી લગી જાશો ને તોય તમારું નહીં હાલે. મને એમ જ કીધું શોખીન છોટા સાહેબ, જે નંબર દઉં ને એને એમ જ મને કીધું. બોલો તો પટેલિયા સાહેબનો નંબર. 9909. હેલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપણે પટેલિયા સાહેબ બોલો છો હાજી ડેમ પોલીસ સ્ટેશન થી? હા, હાજી ડેમ પોલીસ સ્ટેશન થી. હું મહુવાથી સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું સાહેબ. બોલો ને સાગરભાઈ. હવે આ વિપુલભાઈ નો કેસ 6 તારીખનો છે, એનો કાક મર્ડર કરી નાખી દીધો છે. એ કેસ મારી વાત આવી છે અત્યારે. રંજનબેન નો દીકરો. હા, એમાં આપણે એફઆઈઆર દાખલ કરેલી છે, ગુનો. હા, એટલે એફઆઈઆર દાખલ કોના પર કરેલી છે? એફઆઈઆર ઓલા જેની યાર ઝઘડો એને થયો હતો ને, આ કિશન જેની યાર સોલંકી. મારા કિશન. હા હા, અને બીજો કોઈ વ્યક્તિ છે? ના, કિશન ઉપર. બરોબર. હવે એમાં 302 નો ગુનેગાર છે. એમાં કઈ કલમ મારેલી છે સાહેબ? 108 કલમ નવી બીએનએસ ની. હા, એ કયા આધારે છે? આપણે 302 ની ગુનેગાર ન બને? 108 છે. હા, એને મૃત્યુની ઈજા એને નથી કરેલી. અમે પીએમ ફોરેન્સિક પીએમ એમ કરાયું. ફોરેન્સિક રિપોર્ટમાં શું આવ્યું છે સાહેબ? ફોરેન્સિક રિપોર્ટમાં જો એફએસએલ ના રિપોર્ટ બાકી છે. હા, અને ફોરેન્સિક રિપોર્ટમાં અત્યારે એમ કે પાણીમાં ડૂબી જવાથી એમ ઓલા બે ને ઝઘડો થયો અને એને મારવા દોડ્યો અને પાણીમાં પડીને ડૂબી ગયો. એટલે એના વિરુદ્ધ એને મરણ જવા માટે એને દુષ્કર્મ કર્યું ને, એ ગુનો દાખલ કર્યો આપણે. બરોબર. એને મજબૂર કર્યો છે મરણ માટે. મજબૂર. હા, પણ હવે એની અંદર એવું છે સાહેબ કે એ લોકો એને ઘરેથી કિડનેપિંગ કરીને લઈ જતી કલમ લગાડી તમે? ના એવું નથી કાંઈ. એ બે અહીંયા ભેગા ગયા રિક્ષામાં અને પછી અહીંયા એને ઝઘડો થયો બે ને. અને તમને આખી વખતે તપાસ દરમિયાન જે થયું ને એ તમને કહું. હા, એમાં એને બે ને ઝઘડો થયો અને ઓલો એને મારવા દોડ્યો અને તળાવમાં કૂદી ગયો એટલે મરવા માટે એને મજબૂર કર્યો. બરોબર. ઝઘડો ઘેરે ત્યાં થઈ પછી થયો છે કે દારૂ પી ગયા પછી થયો તો કઈ? આરોપીના ઘર આગળ, આરોપી જે રહ્યો ને આપણે કિશન, હા, એના ઘર આગળ ને બાજુમાં જે તળાવ છે એના ઘરના કાંઠે છે. બરોબર. હવે એ ન્યાય એને ઝઘડો થયો તો ઘરેથી લઈ જવાનું કારણ આ નશો કરતા બે દોસ્તારો કઈ રીતનો રિલેશન? બે ભાઈબંધ હતા ભાઈ. બરોબર. બે ભાઈબંધ હતા. બરોબર. તો હવે રિપોર્ટ ક્યાં બાકી છે સાહેબ અત્યારે આવવામાં? ફોરેન્સિક રિપોર્ટ એનો એફએસએલ નો એક રિપોર્ટ બાકી છે. હા, પીએમ નોટ આવી ગઈ છે. પીએમ નોટ માં એનું કારણ એફએસએલ ના રિપોર્ટ ઉપર પેન્ડિંગ રાખ્યું છે. આરોપી જેલ હવાલે છે, એને જામીન મળ્યા નથી. જામીન તો એ નો જ મળે ને સાહેબ, કેમ કે આ ગંભીર ગુનો છે. હા, ગંભીર ગુનો જ છે. આરોપી જેલ હવાલે છે. બરોબર છે. કઈ વાંધો. તો હવે આગળ તમે એને જે બાઈ છે રંજનબેન છે એની માટે તમે જે પાયલબેન ફરિયાદ કરી છે, એ પાયલબેન ફરિયાદ છે ને આધારે કરે છે કે અમારી આગળ કઈ ફરિયાદ નથી એની. તમે એને જામીન માંગ્યા છે ને? ના, એ તો ઓલા બીજા પોલીસ સ્ટેશનમાં. બરોબર. બીજા પોલીસ સ્ટેશનમાં. એમાં હું છે ઓલી પાયલબેન જે વિપુલની પત્ની પાયલ રહી ને, ઈ ગંજીવાડા વિસ્તારમાં રહે છે. બરાબર, રાજકોટના ગંજીવાડા વિસ્તાર. એટલે કઈક આ લોકો એના છોકરા માટે એને ફરિયાદ કરી છે. તો ઈ અમારા પોલીસ સ્ટેશનમાં નથી આવતું. હા, સમજી ગયા. વિપુલના છોકરા જે રહ્યા ને એ આ લોકો લઈ આવ્યા છે જયારે બનાવ બન્યો ને ત્યારે. તો હવે ઈ ઓલી એની પત્ની પાયલ એમ કે અમને જો આપો પાછા એમ. કબજાની માટે જે કરેલું એનું છે, બીજું કઈ. પણ હવે હું એમ કહું છું કે હવે આ લોકોને ન્યાય મળવા માટે હવે આ એક જ વ્યક્તિ છે ગુનેગાર? આમાં બે બતાવે છે એટલે કહું. ના, એક જ છે ભાઈ સાગરભાઈ. આખી તપાસ અમે વ્યવસ્થિત કરેલી છે. આખું એના અમે એફએસએલ ના નમૂના લીધા છે અને એફએસએલ માં મોકલા છે. ફોરેન્સિક પીએમ કરાયું છે પેનલ ડોક્ટર થી. બરાબર. અને જે તે વખતે આપણે એને ગુનો દાખલ કરેલો છે. પણ આ લોકોને ખબર ન હોય ને એટલે તમને કદાચ ઓલી માહિતી આપતા હોય, પણ ખરેખર તમારે રૂબરૂ ગમે ત્યારે મળવું હોય તો મને મળી શકો ગમે ત્યારે. બરાબર. જી. પણ હું સાહેબ એમ કહું છું કે રંજનબેન છે કે નહીં, એનું કેવું એમ છે કે મને ન્યાય નથી મળ્યો. તમે તો કોર્ટમાં તમે અરજી કરી દો. એવું નથી એવું ભાઈ. એમને એમનો છોકરો જતો રહ્યો હે જુવાન. એમનો જુવાન છોકરો જતો રહ્યો એટલે એમને એવું હોય. બરાબર. પણ એ એક પ્રકારનું જળ વલણ અપનાવી રાખે ને તો એ એવું ન બને, એવું ન કરે ને એમ. નહીં, પણ આમાં શું છે કે જો કાયદો વ્યવસ્થાની અંદર કાયદાનું કામ કરતો જ હોય. બરોબર છે. પણ હવે તમે છે ને જરીક આને છે ને આ વ્યક્તિ આવે તો એને છે ને બહુ ઓલો આકરો જવાબ ન આપતા, આશ્વાસન આપજો. જેથી કરીને આકરો જવાબ નહીં, એને મારી આગળ બેહારીને સમજાવું યાર. તમે પૂછજો તો ખરા એમને યાર. પણ એ મને એનું કહેવાનું એવું છે કે આ સાહેબો મને બરોબર જવાબ નથી, અમે જે કહીએ છીએ એવું ન હોય યાર. અરે એમના ભેગા હોય બેટા. ઓલા જાદવભાઈ અહીંયા હે, ઓલા અમારે હોસ્પિટલમાં. બરાબર, તમારા આગેવાન છે અને ઈ કમિટીમાં હે અહીંયા હોસ્પિટલમાં. ઈ ભેગા હતા તેડી અને મને મળ્યા ન હોય. કદાચ પોલીસ સ્ટેશન ગયા હોય
અને અહીંયા કઈ એમને વાત થઈ હોય તો અલગ વાત છે, બરાબર. હા. બાકી એમને કાંઈ આયા એમને થોડો યાર ખરાબ જવાબ મળે. હા, કેમ કે એનો દીકરો વયો ગયો છે 26 સવાલ જ વર્ષનો. નથી ને અમે એમની હારે જ હોય ને યાર, અમારે થોડું બીજું કાંઈ હોય. કેમ કે આપણી ઘરે ઘટના હોય તો આપણને કેવું થાય કે આ આપણું અરે પરિવાર જ 100% છે એક, સાચી સમજો? વાત છો, સવાલ જ નથી. પણ તમને માહિતી પૂરી ન હોય ભાઈ સાગરભાઈ, બરાબર. હા, બરોબર છે. હા. હા, અને તમે તમતાર એની ટાઈમ ગમે ત્યારે આવો રાજકોટ તો મને મળો, બરાબર. ના ના, કાંઈ વાંધો નહીં, આવીશ તો આ કેસ ફાઇલ હું જોઈ લઈ, બરોબર. હું છે આવજો, ક્યારે આવજો, છે, ગમે ક્યાં ત્યારે અને છે ને આ લોકોને જરીક જે કાયદા પ્રમાણે જે કામ અને આવતું હોય મેં એ ઈ પ્રમાણે. ઓલા પોલીસ વાળા મને ઈ બેનનો છોકરીનો ફોન આવ્યો કે સાહેબ અહીંયા અમારા વિરુદ્ધ કે એની સાસુએ અરજી કરી છે. હા. મેં કીધું કાંઈ નહીં, આપો ને પોલીસ વાળા ભાઈને કીધું. એટલે મેં એમની હારે વાત કરી. હા. મેં કીધું ભાઈ આખો બનાવવામાં એવો છે અને છોકરાઓ એમનો પ્રશ્ન કઈ હોય તો એ અલગ પ્રશ્ન છે આખો, બરાબર. એની આની ઈ હારે તો એને કાંઈ લેવા કબજા દેવા માટે હોય, અલગ પ્રશ્ન હા. છે. એ પ્રશ્ન આમાં નથી કઈ આવતો. પણ જ્યાં મર્ડર શું છે ને આમાં કઈ સાહેબો કોઈ ધ્યાન નથી. આમાં તો કેસ ફરિયાદ થઈ છે તો કોર્ટનો મામલો છે તો કોર્ટ જે તમને આદેશ કરી પ્રમાણે કાયદો. એફઆઈઆર થઈ છે ભાઈ સાગરભાઈ, હા. એફઆઈઆર છે એની, બરાબર. કાયદેસર આપણી આગળ એ તો કાયદેસર છે પણ જે આમાં જે કાર્યવાહી જે કરવાની છે ને એ કડક કરજો એમ, એવું સમજાણું? સવાલ જ નથી ને એને હા. કરે તમે કેમ કે આરોપી કોર્ટના જે અટક કરીને નિયમ આવે છે જેલવાળા ને એ કર્યો. કોર્ટના નિયમ પ્રમાણે કાર્યવાહી કરજો ને તો સાહેબ હું બીજા ગુનેગાર આવા ગુનાને પાત્ર ન બને. અરે 100% એમાં તમતા તમે જી કેવો સાહેબ. જ ન હોય, બરાબર. આભાર સાહેબ, જી આભાર. હા, હા. હા હલો. બોલો સાહેબ. હા બોલો. તમારા છોકરાનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યો છે, FSL રિપોર્ટ હજી નથી આવ્યો, બરોબર. આ હા. જે લોકો છે ને જે ઘરેથી લઈ ગયો છે ને છોકરો હા કિશન, એ બે ને દોસ્તાર હતો ને દારૂ પીવા માટે ને એકબીજા છે ને મિત્ર હતા ને ગયા હતા, બરોબર. મારી વાત સાંભળો. પછી બીજા નંબરમાં એ થયું કે ન્યાય એને ઝઘડો થયો ને આ વ્યક્તિ એને મારવા ગયો ને તે ઓલો મરવાને કારણે બીકનો માર્યો, એ ઓલામાં કૂદી ગયો. ના ના કૂદીને જ ગયો, એ ખોટું બોલે, માર્યો છે સાહેબ એને. પણ ના, એ બધા રિપોર્ટ લોકો- એમાં રિપોર્ટમાં હોય ને આમાં બેન મારી વાત સાંભળો, રિપોર્ટ જે હોય ને તોય તમ તારે આ કાયદેસર કાર્યવાહી થાય છે એની માથે, આમાં તમ તારે કડક કાર્યવાહી થાય. આ કઈ ગંભીર ગુનો છે, નાનો ગુનો નથી, બરોબર. આ તો મને કઈ જવાબ નહીં, મારે કોઈ દોડાદોડી કરે એવું નથી સાહેબ, મારી બસ વાણી તમારે કોઈ કાંઈ નથી. કરવાની જરૂર નથી. હવે જે આ બધું કાયદાનું કામ કરશે, તમે પોલીસ સાહેબ પાસે જાવ ને તો તમને વ્યવસ્થિત તમને જે તમારું રજૂઆત છે ને એ બધી કરજો. ન્યાય નો સાંભળે તો મને ફોન કરાવજો. ઈ તો મેં એને કીધું પણ એમને કૂદી ગયો ને એ વાત ખોટી. જીવ બચાવવાટું શું કરે ગમે તે માણસ. હા, પણ જીવ બચાવવા હાટુ એમાં પાણીમાં પડી ગયો એવું એને ફોરેન્સિક રિપોર્ટમાં એવું આવ્યું છે. ફોરેન્સિક રિપોર્ટમાં તો એ લોકો બનાવ્યું અને એ રિપોર્ટ એવું નો બને બેન રિપોર્ટ એવો નો બને. આ છે ને જિલ્લામાં રિપોર્ટ બને, સમજાણું? અહીંયા નો બને. ઈ તો જિલ્લામાં બને પણ એમને મૃત્યુ માણસને વાળીને લઈ ગયો, ઈ લોકો ગુનો તો લગાડવો પડે કે ન લગાડવો પડે? પણ ઈ એને કિડનેપિંગ નો ગુનો, ઈ હારે દોસ્તારો હારે હતા ને, બે હારે ગયા છે ને, ઈ એને ઓલા જોયા છે, સીસીટીવી કેમેરા ચેક કર્યા છે, એમાં બે હારે રિક્ષામાં ગયેલા છે ને એને નથી ચેક કર્યા. આ ઓલા બાપાની સબૂત છે. તમારે ખોટું બોલે સાહેબ તમતાર હું તો ધક્કો ઠેકામ તમતાર ખર્ચો થશે. હું દઈ દઈશ, ગરીબ માણસ છે તો તમે પૂછી લીજો ગમે તે છોકરો પડે. ચાલુ રાખો. હલો સાહેબ ચાલુ રાખો એક મિનિટ. બેન હારે વાત કરો તો રંજનબેન ની કેવું એમ છે કે એને કિડનેપિંગ કરીને લઈ ગયેલા છે. તમે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા સાહેબ? અરે ભાઈ અહીંયા બધું અમે જોઈ લીધું છે અને એ બે ભાઈબંધ હતા, બરાબર. પણ ભાઈબંધ હતા સાહેબ એમ નહીં. અહીંયા તમે અમારા લતામાં આવ્યા હતી ને ઈ કીધું કે ઈ છોકરાને અહીંથી ઉપાડી ગયા છે બે જણા. ના બેન એવું નથી બેન, તમે ખોટી નો વાત ના કરો. ના સાહેબ હતા ઈ જતા જાય તમને લતામાં બરાબર. સબૂત તમને દે તમારા અમારા કોઈ લતામાં. સગા થતા નથી બેન, સાંભળો મારી વાત, બરાબર. વાત અને સાંભળો. તમે જ્યારે આવ્યા ત્યારે તમને સમજાવ્યા. તમે મારે સાહેબ મારે છોકરાને મારી વાતમાં ધણી નથી અને કોણ મોટા કરશે હવે? અને તમે જે કહો ને સાગરભાઈ, હા, ઈ એમ કે આને મારી નાખી દીધો, બરાબર. હવે એવા પુરાવા નો આવે ને હમુટી એમની ફરિયાદ ઓલી થાય ને. પણ ઈ એને ફોરેન્સિક રિપોર્ટમાં ફરિયાદ નથી આવતી બેન. હા એમ ઈ બેન ને યાર તમે કયો તો ખરા કઈ રિપોર્ટ ને પછી એને ઉભા રહો સાહેબ, તમે કયા આધારે એ કહી શકો કે ઈ એને ભાઈબંધ તરીકે બે ગયા હતા, એવો પુરાવો છે અહીંયા કઈ? હા એ બે ભાઈબંધ હતા. હા અગાઉ એનો મોબાઈલ લીધો, રિક્ષા લીધી, બે મિત્ર જ હતા પેલા. બરોબર. પછી એને કિડનેપિંગ કરી, બરાબર, કિડનેપિંગ કરીને લઈ જાય એવું કે એ સાબિત કઈ રીતે કે કિડનેપિંગ નથી લઈ જાય એવું કઈ રીતે સાબિત થાય? એને કઈ સીસીટીવી કેમેરા આવ્યા? એવું કોણ કહે છે? આ બેન કહે છે. એવું કોણ કહે છે? બેન કહે છે, રંજનબેન. એ બેન જોયું ભાઈ તો બેન ફરિયાદ ન કરે એ વખતે જ કાલ મેં ફરિયાદ કરી છે. હતી ને મેં ફરિયાદ કરી, તમે લખી નહીં મારી ફરિયાદ. મેં કીધું મારા છોકરાને ઉપાડી અરે ગયા બેન છે. તમે આવવાનો ઘરે નતો આવ્યો. સાગરભાઈ આ નહીં સમજે, તમે ગમે ત્યાં રૂબરૂ મને મળો બેન. બેન સાહેબ મારી વાત સાંભળો. આ બેન એમ કે કિડનેપિંગ કરીને લઈ ગયો છે, બરોબર, ઓલો ભાઈ? હા હા લઈ જ ગયો, સાચીને જ લઈ ગયો. કિડનેપિંગ કરીને લઈ ગયો તો ફરિયાદ તમારે તમે એ ફરિયાદ કેમ નથી લીધી? હું એમ કહું છું, કિડનેપિંગ કરીને લઈ કોણ જાય. કે નથી લીધી? હા નથી લીધી. તમે કિતાબની અરે નથી પહેલા લખી, દિવસે તો નથી ગુમ કિતાબ. એમને દાખલ કરાવી છે. ના ના કિતાબની તમે લખ્યું હા હા નથી. બનાવજો બન્યો ને. હા જો સાંભળો સાગરભાઈ મારી વાત સાંભળો. હા અને હું આ કહું બનાવ છું, બન્યો ને
તેથી એની કઈ ડેડ બોડી મળી નહીં, પ્રયત્નો કર્યા બધા, બરાબર, હા પણ તે દિવસે ગુમ દાખલ કરેલી છે તરત જ. તો મને કેદી શું કીધું સાહેબ, મને ગુનો દાખલ એવો કેમ કર્યો બેન તમે કે ગુમ થયેલા છે એમ? તો તમે કિડનેપિંગ નું ન લખાવે પેલા દિવસે? અરે કિડનેપિંગ નો લખવા જોઈએ ને, અમને ફોટો લાગે કે ફોટો. અરે ભાઈ એવું ન હોય બેન. આ બેન હે ને કોઈ વાતમાં સમજતા નથી સાગરભાઈ, તમે ગમે ત્યારે એમને એના કાળજા બળતા હોય ને દીકરો વયો ગયો સાહેબ એનો. પણ બધી વાત સાચી, પણ આપણે જે હોય ઈ તો કરવું પડે ને યાર. પણ આ એમ કે કિડનેપિંગ, તો એને તમે પુરાવા એકઠા કરો ને સાહેબ, આપણે તમને સીસીટીવી કેમેરા ચેક કરો. અરે પણ આ મરી ગયો અને એના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, એનાથી મોટો ગુનો કયો હોય? ઈ મોટો ગુનો. પણ મેં ના પાડતી હતી, મેં લાઈવ માં વિડીયો માં બધી માં કીધું તેમ ગુનો નતા લખતા મારો. મેં મારા છોકરાને ઉપાડી ગયા સાયકલ ને નાગર પાણી મારી તો એફઆઈઆર તો થઈ એમનેમ થઈ. આ એફઆઈઆર એમનેમ થઈ બેન. એફઆઈઆર તો થઈ ગઈ છે. નાખી ઓળાને બોરાઈને કોકને રાજકારણી કોકને કરીને મેં તો કીધું કે મારું કોઈ રાજકારણી આવે એને કઈ એને લેવા દેવા ન હોય. હું રાજકારણી ઓલું કરે હવે એમાં કઈ લેવા દેવા રાજકારણ ન હોય. એને બે ટંગ ખાવાનું ઘરે નથી સાગરભાઈ. મેં કીધું સાહેબ ઈ પણ મને તેમ લખ્યું જ નથી. સાહેબ એક કામ કરો તમે, આપણે છે ને આ બેનું નિવેદન લઈ લો કાલે તમે, બરોબર? અને તમે સીસીટીવી ચેક કરાવો તો કઈ રીતનું છે આનો કેસ ઊંડા જોઈ લીધું છે અમે અહીંયા શેરીમાં અહીંયા બધે ઊંડાણપૂર્વક તપાસ. મારા છોકરાને માર્યો તેનો હથિયાર તેમ કેમ પોલીસ કેમ લઈ ગયા તો? નતો માર્યો તો હથિયાર કેમ ના લઈ ગયા છો? હથિયાર છે સાહેબ, હથિયાર. હા હથિયાર લઈ ગયા મેં એને. ખાંગડી લઈ ગયા છે, એક પાઇપ લઈ ગયા છે, માથામાં પાઇપ માર્યો તો, હાથમાં માર્યું હતું, કોઈ કે સાગરભાઈ. હા સાગરભાઈ આખું આપણે એનું ફોરેન્સિક પીએમ કરાયું છે, એમાં પીએમ માં કોઈ એને બાહ્ય ઈજા આવી નથી લ્યો. હા અને આ એમ કે મારી નાખી દીધો તો ઈ સાબિત થાય છે નો થાય. એમને નાખે એમને ના માણસો તમને કિસ્સત કરે તમને માણસો ફોરેન્સિક થી આપણે સાદું પીએમ નથી કરાયું. ફોરેન્સિક પીએમ એ તો ફોરેન્સિક જ થાય ને રિપોર્ટ તો કાયદેસર. રિપોર્ટ અને હવે બેન ને ડોક્ટર ઉપર વિશ્વાસ નથી લ્યો. એમને છોકરાના ઘર આગળ માર્યો ક્યાં ડોક્ટર એને ઝઘડો કરવા માંડ્યા છે, માન અમે સમજાય એમને. પણ હવે હું એમ કહું ફોરેન્સિક રિપોર્ટ થી મોટા આપણે નથી, એમાં જે કાયદેસર હોય ને એ જ થાય બેન. એટલે ઈ સમજતા નથી સાગરભાઈ, આ બેન ને મારે કેમ સમજાવવા? કાંઈ હવે હું એમ કહું સાહેબ, બરાબર દીકરાને આખી જિંદગી ઓછાડા કરીને જઈને સાગરભાઈ બાયડીને કેમ ન પકડી? હું ચોકીમાં પીએસઆઈ હું, મારી ઉપર પીઆઈ છે, મારે જવાબ દેવાના જ નહીં કોઈને. હા એ તો જવાબ ભરવો જ પડે ને તમારે તો. પણ હું એમ કહું તમે આની ઊંડાણપૂર્વક તપાસ કરો ને સાહેબ, આ કેસ ક્યાં અટકે આને તમે સીસીટીવી કેમેરા કઢાવો ને. મારી વાત સાંભળો તમે, મારી વાત સાંભળો તમે. કેમેરા કઢાવ્યા નથી, કે ખોલાવ્યા નથી, સીસી કેમેરા કે નથી ના કરે ના. ઓલા પબ્લિક લોકો કીધું કે માર્યો તો છોકરાને, પછી જીવ બચાવવા માટે છોકરો ભાગ્યો. એમ જો એમને મોટો જ બોલ્યા, સાંભળ્યું તમે? એમને પણ મારેલો હતો, એનો જીવ બચાવવા ભાગ્યો ને તળાવમાં પડી ગયો, એટલે એવો આપણે ગુનો દાખલ કર્યો. હા એ ગુનો દાખલ છે. હા તો પછી આન કર્યો તો તલવાર માને કે એના ઘરમાં કેટલા હજી હથિયાર પીડા તેમ જોયા હોય. સાગરભાઈ સાંભળો મારી વાત, સાગરભાઈ તમે બેન ન બોલશો ઘડીક બોલતા. એવું છે કે જેવા વિપુલના સાસુ કૈલાસબેન ને રહ્યા ને એમને બધાને તેમાં પૂરી દો. હવે મારે કેમ એમને પૂરી દેવાના યાર? એનો ન પૂરી કે ફોન આવ્યો તો આ પાયલ બેન છે, પાયલ બેને આ બધું કાવતરું કરાવ્યું એવું કેવું છે બેન નું? હા ઈ છે, એને કાવતરું કેમ યાર? આ ઝઘડો થયો હે અમને. હવે કાવતરું ન થાય ને કે આને કઈ આડા સંબંધ છે? હે કિશન આરે આડા સંબંધ છે? અને આ અચાનક બનાવ બનેલો છે, કઈ પ્રી પ્લાન બનાવ નથી હાર્યો. પણ એમને આ કિશન આરે કઈ પાયલ ના આડા સંબંધ છે એવું કઈ છે? આ બેન એવું કેવા માંગે છે કે કિશન આરે આડા સંબંધ છે? કોને આડા સંબંધ છે? મારા છોકરાને તાઈમાં તો હુમલો કર્યો. આડા સંબંધ તો ઈ ઓલા અરે હતા, ઈ કદું પૂરું થઈ ગયું. કોઈ પૂરું થઈ ગયું? મેં ફરિયાદ લખાવી હતી સાહેબ, મારી ફરિયાદ સાંભળી જ નથી. હાજીડેમ પોલીસ તમે બેન નહીં સાગરભાઈ, ઈ બેન નહીં સમજે. તમે ગમે ત્યારે પણ મારી વાત સાંભળો ને સાહેબ, મારી વાત એ બેન રંજનબેન તમે સાંભળો. આનું છે ને જે નિવેદન છે ને વિશેષ નિવેદન લઈ લ્યો ને તમે સાહેબ, હું છે આને હકીકતમાં તમે વિશેષ નિવેદન શું વિશેષ નિવેદન? તો પણ તો આની ઘટના જે આ બેન ને સંતોષ મળે જવાબ ને તો કોર્ટમાં અરજી કરી દે. સંતોષ મળ્યો એના તો અમે એફઆઈઆર કરી છે એની અમે. ના કોર્ટમાં અરજી કરી દેવી મારે. તમે એડીનો દાખલ કરી દઈ. હે બેન આ કોર્ટમાં તમે જેમે કહો સાગરભાઈ હું જો સાહેબ તમે મારે કોર્ટમાં અરજી કરી દઈ. હાલો કાઈ વાંધો નહીં બેન, તમે તમતાર છૂટ હોય તમને જ્યાં અરજી કરી હોય. પણ એને સંતોષપૂર્વક જવાબ જે એફઆઈઆર માં જે લખવું છે ને એ એને મળ્યું નથી, વિશેષ નિવેદન લખાવી નાખે નગર કોર્ટમાં અરજી કરી દે. મેં નથી લખી ભાઈ. હા એમને પોલીસ સ્ટેશન લખાવી અને તપાસ મને મળી છે. ના તમે લખી હતી નાક મને લખાવી, મને જો અભણ માણસ મને કાઈ આવડતું નથી. સાયન્સ એમાં લખેલું છે બેન, એફઆઈઆર કોને લખી ને એ એમાં લખેલું હોય બેન. એ તો તમે બોલ્યા હોય લખે, તમે જે બોલ્યા હોય ને બેન એ લખે એમાં. એમાં મારું કે તમારું નો હાલે, ઓનલાઈન એફઆઈઆર થઈ હોય. એમાં મારું કે તમારું એક કાઈ વાંધો નહીં બેન, તમે છે ને કોર્ટમાં અરજી કરી જો, હું તમને જે કહું ને એ પ્રમાણે કરી નાખો કોર્ટમાં, બરોબર? પછી તમારે જે મને લખાણ છે આ કોર્ટમાં કરી નાખ. ચાલો સાગરભાઈ તમે ગમે ત્યારે તમતાર આવીને મળી શકો અને તપાસની આખી ફાઇલ જોઈ શકો, બરાબર? ઓકે ઓકે જી સાહેબ આભાર.
હો. હા 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 આ બેન ને સંતોષપૂર્વક જવાબ નથી મળ્યો એ હું કરાવી દઉં, બરોબર, કોર્ટમાં અરજી કરાવી. કરાવી દો સાહેબ. ઓકે બેન, હાલો. અને મને છે ને સાગર સાહેબ મને જો જવાબ નથી દેતા, આમ જ કરે. મારે મરી ગયું ને બેન મેં આપણને તમને કીધું એક તો છે, અરજી હવે મેં તમે લખી કોર્ટમાં અરજી કરજો કે સંતોષપૂર્વક જવાબ નથી મળ્યો, આ કેસ નું ક્યાં પહોંચ્યું છે અને આ કેસ કઈ રીતનો હેન્ડલ થયો છે, કયા રીતનો આ મારી જે અરજી છે ને આ લેવામાં આવી નથી. વકીલે સંઘ તમને લખાણ કરાવી દો, બીજું શું છે તમને હવે. અને મેં ન કીધું કે અપહરણ થઈ ગયું, મેં એમ નથી લખાવ્યું, હાથે લખ્યું લોકોએ. મેં તો કીધું મારા છોકરાને લઈ ગયા હતા અહીંથી કિશન. હા પણ એ અપહરણ કર્યું છે ને એ રિક્ષા બેહાડીને લઈ ગયા છે, બધું તમે કહેજો કે મને સીસીટીવી કેમેરા આપણે ગલી ગલીને ચેક કરાવીશું. એ કોર્ટમાંથી છે ને, કોર્ટમાંથી તમે અરજી કરશો ને બેન, એટલે આગળ તમારો રિપોર્ટ છે ને જ્યાં તમારા છોકરાને જે ઘટના થઈ ને ઊંડાણપૂર્ણ તપાસ કરાવશું આપણે. બસ હા એ વાત હું તમે કાલ તમે તાલુકામાં જે તમારે જે વકીલ હોય ને હા ત્યાં તમે જઈને મને ફોન કરાવજો, વકીલ હું વાત કરું એ અરજી કોર્ટમાં મૂકશું. કોર્ટની અરજી પોલીસ સ્ટેશનમાં છે ને એને ઊંડાણપૂર્ણ તપાસ કરવા માટે હોપ છે કે ભાઈ આને ઊંડાણપૂર્ણ તપાસ કરો, હકીકતમાં કેસ ક્યાં અટકેલું છે, એટલે તમારો કેસ છે ને ત્યાંથી પાછું રિન્યુ થાય. હા બરોબર, એટલે તમે ચિંતા કરો માં, તમે બધું કામ થઈ જાય, ઉપાધિ ન કરતા તમે. કાલ તમે વકીલ મારી વાત સાંભળો, એ ભલે જે કહી એ સાહેબ જે કહી હું તમને કહું ને એમ કરો, એટલે તમારું આગળ વિશેષ નિવેદન તમારું લેવરાવી દેવું. હા તે વાંધો નહીં. એક ભાઈ આવ્યા હતા આપણા કોડીના, અમારે આ વીસીએસસી એ ભાઈ બધી અમને 10% અરજી આપવાની, તેમ 10% અરજી હા એ અરજી આપી, પણ હવે તમને હું જે કહું છું ને એ તમારું કરાવી દે. તમે મારામાં છે ને તમારા ફોટા બોટા નાખી દેજો, આ વિડીયો હું તમારો વાયરલ કરી દે બેન. હા તો અત્યારે નાખી દો, મારા છોકરાને કહું. આ તમારા ફોટા નાખજો. મારા હોટેલ વિડીયો નાખી ને, વિડીયો લાઈવ બોલાય ને બધું એ નાખજો, તમે તમારો ફોટો નાખજો, વિડીયો લાઈવ માં જોવો. તો મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના રામપરા ગામમાં બનેલા ચોંકાવનાર મર્ડર કેસમાં પત્ની પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ સત્ય શું છે તે તપાસ અને પુરાવા બાદ સ્પષ્ટ થશે. કોઈ પણ વ્યક્તિ દોષિત ગણતા પહેલા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી છે. આ સમગ્ર મામલે તમારા શું માનવું છે, તમારો અભિપ્રાય કોમેન્ટ સેક્શનમાં જણાવો. આવા સાચી માહિતી અને સત્ય ઘટના સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.